મારું નામ રુદ્ર રાજેશ ભારતી ગોસ્વામી છે. હું 10 એમાં ભણું છું. આજે સિંહ દિવસ છે તો શું વાંધો છે? આજે સિંહ દિવસ છે, તેથી અમારી ત્યાં રમેશ રાવલજી આવેલા હતા. તેણે સિંહ માટે તેની માહિતી પણ આપેલી છે. સિંહ વિશે શું માહિતી આપી? સિંહની વિશે સિંહનો અવાજ કાઢવામાં આવ્યો. સિંહ જંગલમાંથી શહેરી વિસ્તારમાં કેમ આવેલા છે એની માહિતી આપી. પછી તેને સિંહ ચાલીસાની બુકો બધાને આપેલી છે. ડૉક્ટર કે.જે. ગોસ્વામી, પ્રિન્સિપાલ સાયટી હાઈસ્કૂલ. આજે સિંહ દિવસ નિમિત્તે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ આદરણીય રમેશભાઈ રાવલ સાહેબ દીવથી પધારેલા અને તેઓના દ્વારા અમારી શાળાના NSS NCCના વિદ્યાર્થીઓ અને અન્ય રેગ્યુલર વિદ્યાર્થીઓને સિંહ વિષયક માહિતી આપવામાં આવી. આ ઉપરાંત પર્યાવરણ વિશે માહિતી આપવામાં આવી. સિંહ એ આપણા વિસ્તારનું રત્ન છે એ અંગે પણ ખૂબ વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી. સિંહની માવજત કરવી એ માત્ર એ રમેશભાઈ રાવલની કે જંગલ વિસ્તારના અધિકારીઓની જ નથી, પણ સમગ્ર માનવ જાતની એ જવાબદારી છે અને એ જવાબદારી તમામે નિભાવવી જોઈએ અને સ્વચ્છતા રાખવી જોઈએ. સાથોસાથ આ સિંહનો વિકાસ થાય, એ સિંહ કોઈને કનડે નહીં, એના માટે જરૂરી જાગૃતતા પણ એમના દ્વારા ફેલાવવામાં આવી છે. અને સિંહ ક્યારેય વગર કારણનો હુમલો કરતો નથી અને શા માટે હુમલો કરે છે તો એ અંગે વિદ્યાર્થીઓને સચેત પણ કરવામાં આવ્યા છે. સાહેબ, સિંહ વિશે તમને એવું લાગતું હોય કે હરેક શાળામાં સિંહ વિશે માર્ગદર્શન સેમિનાર યોજવો જોઈએ, બાળકોને માહિતીગાર કરવો જોઈએ? ચોક્કસથી દરેક શાળાની અંદર વિદ્યાર્થીઓને જાગૃત કરવા જોઈએ કે ભાઈ સિંહ અત્યારે જંગલ છોડી અને ગ્રામ્ય વિસ્તારમાં આવે છે તો શા માટે આવે છે. સિંહ છે એ પોતાના વિસ્તારમાં કઈ રીતે શાંતિથી રહી શકે. સિંહ છે એ આપણો મિત્ર છે, દુશ્મન નથી. સાથે સાથે ઘણી બધી છાપાઓની અંદર મીડિયામાં ઘટના પ્રસંગો ઉપસ્થિત થાય છે કે ભાઈ સિંહે અમુક વ્યક્તિ પર હુમલો કર્યો, આમ થયું તેમ થયું. તો એ હુમલા કરવાના કારણો શું હોય છે મૂળ, એ અંગે વિદ્યાર્થીઓની અંદર જાગૃતતા આવે તો વિદ્યાર્થી પોતાના વાલીઓને પણ આ અંગે જાગૃત કરી શકે. એટલા માટે આવા કાર્યક્રમો છે એ તમામ શાળાઓ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ કક્ષાએ પણ થવા જોઈએ. સાહેબ, આ કાર્યક્રમ કરવાની તમને પ્રેરણા ક્યાંથી મળી? આદરણીય રમેશભાઈ રાવલ સાહેબ સાથે મારા ખૂબ જૂના અને ઘનિષ્ઠ સંબંધો છે અને એમની સાથેના જે મારો પરિચય છે અને એમની પાસે જે જ્ઞાન છે એ જ્ઞાનનો લાભ છે એ વિદ્યાર્થીઓને મળે, મારા વિદ્યાર્થીઓ છે એ જાગૃત થાય. એટલા માટે છે એ આ કાર્યક્રમ પ્રતિવર્ષ અમે અહીંયા આયોજિત કરીએ છીએ. મારું નામ બાંભણિયા ભગેશ કિશનભાઈ છે. હું ધોરણ 10 Kમાં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં અમારી શાળામાં પધારેલ શ્રી રમેશભાઈ રાવલ તેણે સિંહ વિશે અમને થોડી માહિતી આપી હતી અને તેઓએ અમને સિંહ કેવી રીતે હુમલો કરે છે લોકો ઉપર તે વિશે સમજાવ્યું હતું અને સિંહ આપણા જીવનમાં કે સિંહનું મહત્ત્વ કેટલું છે તે વિશે પણ સમજાવ્યું હતું. મારું નામ રમેશભાઈ રાવલ, સિંહ દર્શન દીવ. આજના પરમ પવિત્ર વિશ્વ સિંહ દિવસે આપ સૌને અંતઃકરણપૂર્વક વિશ્વ સિંહ દિવસની શુભકામના પાઠવું છું. અને દર વર્ષે જેમ ઉજવાય છે, ગયે વખતે 21 લાખની આજુબાજુ આંકડો હતો. આ વખતે 11 જિલ્લા અને 143 તાલુકાની અંદર આ વિશ્વ સિંહ દિવસની ઉજવણી થાય છે. સિંહ એ આપણું ઘરેણું છે, આપણું ગૌરવ છે અને આપણું આભૂષણ છે. એને માટે છેલ્લા 45 વર્ષથી મારા પ્રયાસ છે. સિંહનું મારું પુસ્તક 1994માં બહાર પડ્યું. ત્યાર પછી સિંહને માટે અનેક યજ્ઞો કર્યા, અનેક સેમિનારો કર્યા, અનેક મુલાકાતો કરી. શું કામ કે વિશ્વમાંથી લુપ્ત થતા સિંહ ખાલી 1412 સ્ક્વેર કિલોમીટર ગીરના જંગલમાં રહ્યા અને એ ગીરના જંગલની અંદર રહેલા સિંહનું સંરક્ષણ, સંવર્ધન કરવાની આ સોરઠની પ્રજાની
એ જવાબદારી છે, આપણી નૈતિક ફરજ પણ આવે છે અને એને માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ. એના માટે છેલ્લા 45 વર્ષથી લોકજાગૃતિ કરી અને હું પ્રયત્ન કરું છું. મેં મારા પ્રયત્ન દરમિયાન એના ઉપર પુસ્તકો લખ્યા, એને આપત્તિ નિવારણ યજ્ઞ કર્યા અને છેલ્લે મારા મિત્રની સહાયથી સિંહ ચાલીસાની રચના કરી. એ વિશ્વની પહેલી ઘટના છે. માફ કરજો, આખા વિશ્વના પ્રાણીઓમાં સાહિત્ય, સંગીત, કલા અને નૃત્ય ચારેયની અંદર જેનું સંમિશ્રણ થયું એક પણ પ્રાણી સિંહ સિવાય નથી. એ ગુજરાતનું ગૌરવ છે. એને માટેના આપણા પ્રયત્નો. આજના યુવાનોને શું કહેશો સિંહ વિશે? આજના યુવાનોને હું એ કહીશ કે ભાઈ તમે ખોટી સિંહ માટે લોકોની જે અંધશ્રદ્ધાઓ છે, લોકોની જે ખોટી વાતો છે, વોટ્સએપના જે મેસેજો છે, એ દરેક મેસેજને તમે શાંતિથી વિચારજો. કારણ કે દરેક મેસેજો સાચા હોતા નથી. કારણ કે મેં જોયું છે કે કોઈ પણ પ્રકારની એને ક્ષતિ પહોંચાડ્યા વિના, કોઈ પણ પ્રકારનું એને નુકસાન કર્યા વિના, એને હેરાન કર્યા વિના સિંહ કોઈ દી કોઈ ઉપર હુમલો કરતો નથી. એવો મારો પોતાનો અનુભવ. દાદા, કહેવામાં આવે તો સિંહ આજે ગ્રામ્ય વિસ્તારમાં, શહેર વિસ્તારમાં વધારે પડતા જંગલ કરતાં વધારે જોવા મળે છે. એનું કારણ શું? જય હો. બહુ સારો પ્રશ્ન કર્યો ભાઈ. આપનો પ્રશ્ન સાચો છે. જંગલમાં એનું તમને કારણ કહું. જંગલમાં એને યોગ્ય જંગલ રહ્યું નથી. એના દાખલા તરીકે 300-150 સિંહ વસી શકે એટલું 1412 સ્ક્વેર કિલોમીટરનું જંગલ છે. એની જગ્યાએ 891 સિંહ છે. 891 સિંહ. બીજું, સરકારની જે કાંઈ નીતિ હોય, આજુબાજુના રિસોર્ટ, લોકોનો ઘોંઘાટ, લોકોનો દેકારો, રાતે 2 વાગ્યા સુધી મ્યુઝિક વાગતા હોય, ડાન્સ કરતા હોય, ગમે તે જગ્યાએ રખડતા હોય અને સિંહને આરામ નથી મળતો, ખોરાક નથી મળતો, શાંતિ નથી મળતી, સંવર્ધન માટે ટાઈમ નથી મળતો. કારણ કે આખી રાત એ રખડ્યો હોય, આખો દી રાત આખી રખડે અને આવીને જ્યાં જરાક આરામ કરવા જાય ત્યાં કોક આવીને હાલ. એટલે માનસિક શાંતિ. બીજું, અત્યારે પર્યાવરણ પણ તમે જુઓ છો, પર્યાવરણની પણ એના પર અસર છે. મેં મારી નજરે આજથી 40 વર્ષ પહેલાં સિંહને જે મેં પાણી પીતા જોયા છે, એ જ સિંહને આજે ભાંભરા પાણી પીવાનો સમય આવ્યો છે. જે ફર્સ્ટ ક્લાસ ઝાડવા નીચે સૂતા હતા, રેતીમાં સૂતા હતા, નદીના કિનારે સૂતા હતા, એને કાંટાના બાવળમાં સૂવાનો સમય આવ્યો. શું કામ? કે એનો વિસ્તાર છીનવાઈ ગયો છે. અને જ્યારે વિસ્તાર છીનવાઈ જાય ત્યારે માણસ માનસિક અપસેટ થાય એટલે એનું મગજ છે ને બીજા આખા એંગલ બદલાઈ જાય. દાદા, કહેવામાં આવે છે સિંહોના અત્યારે મનુષ્ય ઉપર, બાળકો ઉપર બધા હુમલા વધવા માંડ્યા છે. એનું કારણ શું? માણસ ઉપર હુમલા વધવા માંડ્યા એનું મુખ્ય કારણ આ છે. એને જ્યારે જંગલ તો છે ને એનું, એના અચ્છા આટલા વર્ષમાં આટલા હાવ જ વધ્યા, પણ જંગલ તમે એક ઇંચે વધાર્યું નથી. અચ્છા, આજે તમે અત્યારે બરડાની વાત કરો છો, એ તો રમેશ રાવલે 1994માં કરેલી છે કે બરડાના ડુંગરનો તમારે વિકાસ કરવો પડે. તમે શું વિકાસ કર્યો? સાહેબ, કહેવામાં આવે કે સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તરફથી લાખો કરોડો રૂપિયાની જંગલ ખાતામાં ફાળવવામાં આવે છે, તો ક્યાં જાય છે? સાહેબ માફ કરજો, તમારો પ્રશ્ન સાચો છે. હવે એ કઈ જગ્યાએ શું થાય છે કાંઈ ખબર પડતી નથી, પણ તકલીફ તો સિંહને છે જ. આજે તમે વિચાર કરો કે મોટરસાઇકલો આપણે આપી, શું કામ આપી? મેં આ લોકોએ કીધું કે ભાઈ સુવિધા જંગલવાળાને આપી. જંગલવાળાને સુવિધા આપવાથી શું મોટરસાઇકલથી ફાયદો શું થયો? મેં તો આટલા વર્ષે જેથી હું હાલીને જતો તેદીનો જોઉં છું. મોટરસાઇકલથી સિંહને ફાયદો થયો એવું મને લાગતું નથી. ઓલો હાલીને જતા હતા તો એના ફૂટમાર્ક જોયા કે અહીંથી સિંહણ ગઈ છે, અહીંથી બચ્ચા ગયા છે, અહીંથી નાના પાઠડા ગયા છે, આ સિંહણના બચ્ચા નાના, એ તમે ફૂટમાર્ક ઉપરથી જોઈ શકો. બીજું, કયું ઝાડવું ક્યાં છે, કયું ઝાડવું ક્યાં કપાણું, કેવી રીતે કપાણું, એ તમે હાલીને જતા હો તો ચૂકાય. આમાં તમને મોટરસાઇકલ ઉપર થોડું દેખાવાનું છે. સાહેબ, છેલ્લો પ્રશ્ન અમારો એ છે જી કે હાલમાં આપણે સર્વે પ્રમાણે એવું આવ્યું છે કે ભાઈ પ્રજનન શક્તિ દરિયાઈ વિસ્તારમાં સિંહોની વધારે પ્રમાણમાં જોવા મળે છે. પ્રજનન શક્તિ એના વિશે શું કહેશું? સાહેબ, બહુ સારો પ્રશ્ન છે. હું દીવમાં જ રહું છું. આજે મારી પાસે હાવત છે, આપને તો ખબર છે, આપ તો જાણો છો. સાહેબ, સિંહ દરિયાકાંઠે એટલા માટે રહેશે જો એને શાંતિ મળી ગઈ છે, આરામ મળી જાય છે, પાણી મળી જાય છે, ખોરાક મળી જાય છે. તકલીફ શું છે? કાંટાની બાવળની.
જે અમારા કરમદાના ઢુંવા હતા એ ત્યાં નથી, મોટા ઝાડ હતા એ નથી. હવે એક બીજી વાત કહું, એ અત્યાર સુધી કોઈ નથી કીધી, સાચી હોય ખોટી હોય તો જંગલવાળાને ખબર. સિંહ ગ્રાસલેન્ડનું પ્રાણી છે. ગ્રાસલેન્ડ અત્યારે ગીરમાં રહ્યું નથી. શું કામ નથી રહ્યું? કે જો ગંધારી એ ગળી ગઈ એની અંદર, પછી લેન્ટેના એમાં આવી ગયું, પછી ઓલું ગ્રાસ છે ભયંકર કોંગ્રેસ ગ્રાસ એ આવી ગયું. એને લીધે સિંહને શિકારમાં, સિંહને દોડવા માટે જગ્યા તો જોવે ને, હરણા તો દૂરમાં રહેશે. એટલે આ મોટો પ્રશ્ન. આજે જ્યારે હું નાનો હતો ને ત્યારે મને યાદ છે કે અમે ઝાડને કાપતા ને તો ઝાડની વચ્ચે ડૂંટો રાખતા હતા, એમાંથી ઝાડ ઉગતા હતા, એને કુઠી કહેવાય. સાહેબ, છેલ્લે સિંહના અવાજમાં તમે સમજી શકો છો, બોલી શકો છો, શું કેવી રીતે? સિંહની જે બોલવાની ભાષા છે એ શીખવા માટે મેં 3.5 વર્ષ કાઢ્યા. ક્યારે કેમ બોલે, શું બોલે, કેવું બોલે, કેવી રીતે બોલે. ભૂખ્યો હોય તારે, ખાધું હોય તારે મારણ કરીને એના બચ્ચાને દાખલા તરીકે બોલાવે, દૂર હોય તારે આ લાંબો કાઢ્યો. નર બોલે અને માદા બોલે એમાંય ફેર હોય. માદા છે ને મોઢેથી બોલે, પેલો નર અહીંથી બોલે, અને એના પ્રોનાઉન્સિએશન જે હોય એમાં પ્રોનાઉન્સિએશન પાછા દરેકના અલગ અલગ. ખીજમાં હોય ત્યારે એ ડારો દે, મારા ઉપર કોઈ દી હુમલો ડાયરેક્ટ કરતો નથી. મેં અનેક રાતો એની હારે કાઢી છે. એટલે એ ડારો દે ને ત્યાં આ ડારાનો અવાજ છે. એ 3 વાર તમને 2 વાર કે, ત્રીજી વાર પછી આમ પૂછડું ઊંચું કરે, પછી આ કાન કરે, અને પછી તમારે સમજી જવું જોઈએ. ન સમજો તો પછી હુમલો. ઓકે. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस